હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર વીડીવીએસ યુટ્યુબ ચેનલ તથા વિદ્યાધીશ પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે લેક્ચર નંબર 11 સાથે સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ની અંદર આગળ 10મા લેક્ચરની અંદર પરિમાણાત્મક પૃથ્થકરણ છે એની ચર્ચા કરતા હતા, જેની અંદર આપણે લંબાઈ એટલે કે અંતર છે એના વિવિધ એકમો છે એની ફેરબદલીઓ કરી અને વ્યવહારિક એકમો તરફ આગળ વધતા હતા. ત્યાર પછીના ટોપિકની વાત કરીએ તો કદ એટલે કે કદ છે એ સામાન્ય રીતે એસઆઈ પદ્ધતિનો એકમ હોય તો એ મીટર ક્યુબ છે, પણ આપણી પાસે વ્યવહારિક એકમો લીટર, એમએલ વગેરે વગેરે હતા, તો મીટર ક્યુબ માંથી સેન્ટીમીટર ક્યુબ બરાબર છે. ત્યાર પછી લીટર, એમએલ આ બધી વસ્તુઓની કેમ ફેરબદલી કરવી એ બધી ફેરબદલીઓ આપણે શીખી ગયા છીએ, બરાબર છે. હવે પરિમાણાત્મક પૃથ્થકરણની અંદર આપણે સમય ઉપર થોડુંક આગળ વધવા માંગીએ છીએ. એટલે કે સમયના પરિમાણાત્મક પૃથ્થકરણની અંદર જો કન્વર્ઝન શીખવા હોય તો શું કરી શકાય, શું વિચારી શકાય? તો સામાન્ય રીતે સમયનો નાનામાં નાનો એકમ હોય આપણી પાસે, અને જે એસઆઈ પદ્ધતિનો એકમ છે એ છે સેકન્ડ. પણ કેટલીક વખત આપણને યાદ છે કે ભાઈ વધારે સમય હોય તો એને દર્શાવવા માટે આપણે મિનિટનો ઉપયોગ કરીએ છીએ. આપણે કોઈ એમ કહે કે ભાઈ જમવામાં કેટલી વાર લાગશે, તો આપણે સેકન્ડમાં જવાબ ના આપીએ, બરાબર? કે ભાઈ મારે જમવા માટે 700 સેકન્ડ જોશે કે 800 સેકન્ડ જોશે, એવું નથી બોલતા. ક્યારે આપણે એમ બોલીએ 10 મિનિટ થશે, 15 મિનિટ થશે, એવું બોલીએ છીએ, રાઈટ? એટલે કહેવાનો મતલબ એ છે કે સમય કેટલો છે એને અનુસંધાનમાં આપણે એકમ વાપરતા હોઈએ છીએ. એટલે કેટલીક વખત મિનિટની અંદર આપણે દર્શાવતા હોઈએ છીએ, ક્યારેક કલાકમાં દર્શાવતા હોઈએ છીએ. આપણે એક સિટી થી બીજા સિટી તરફ જવાનું હોય તો આપણે એમ પૂછવામાં આવે કે ભાઈ કેટલો સમય લાગશે, તો આપણે એવું કહેતા હોય 4 કલાક લાગશે, 5 કલાક લાગશે, બરાબર? તો ત્યારે આપણે મિનિટમાં નથી કહેતા, અથવા તો સેકન્ડની અંદર જવાબ નથી આપતા, તો ત્યારે કલાક જરૂરી બને છે. હવે આપણને કદાચ કોઈ એવું પૂછવામાં આવે કે ભાઈ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવાનું છે, ઉદાહરણ તરીકે ગુજરાતમાંથી આપણે તામિલનાડુ તરફ જવું છે, તો આપણને કોઈ એમ પૂછે કે કેટલો સમય લાગશે, તો આપણે એવું કહેતા હોય 2 દિવસ લાગશે બાય બસ, 3 દિવસ લાગશે, એવો ઉલ્લેખ કરતા હોઈએ છે. તો ત્યાં આપણે મિનિટની વાત નથી કરતા. એવી રીતે ઘણી બધી વખત એથી પણ વધારે સમય હોય તો આપણે મહિનાઓની અંદર ગણતરી કરતા હોય છે, એથી પણ વધારે હોય તો આપણે વર્ષની અંદર વાત કરતા હોય છે, અને એથી પણ વધારે હોય તો પ્રકાશ વર્ષ પણ ગણી શકાય છે. તો આ રીતે સમયના ઘણા બધા આપણી પાસે એકમો છે, એમાંથી આપણે એક એકમમાંથી બીજા એકમ તરફ આગળ વધવાનું છે. તો એના માટે કેટલાક સંબંધો છે, એ સંબંધ આપણી પાસે હોવા જોઈએ. ચલો, સંબંધો આપણે આ મુજબ લખી શકીએ છીએ. સમયના સંબંધોની વાત કરીએ છીએ, બરાબર? તો સૌથી પહેલા આપણે લખી શકીએ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આ તમને યાદ હશે. ત્યાર પછી 1 કલાક બરાબર 60 મિનિટ, બરાબર? 1 દિવસ બરાબર 24 કલાક, બરાબર? હવે કલાક છે કન્વર્ટ કરી નાખો. હવે 1 વર્ષ તરફ આગળ વધીએ છીએ. 1 વર્ષ અથવા તો 1 વર્ષ બરાબર આમ પણ લખી શકાય 12 મહિના, અને 1 વર્ષ બરાબર 365 દિવસ. આટલા સંબંધો આપણી પાસે છે. હવે આટલા સંબંધનો ઉપયોગ કરી અને આપણી સામે એક પ્રશ્ન આપણને મૂકવામાં આવે કે ભાઈ 1 વર્ષ બરાબર કેટલી સેકન્ડ થાય,
1 વર્ષ બરાબર કેટલી સેકન્ડ થાય? તો મારે પેલા વર્ષમાંથી શું મેળવવું પડે? તો કે દિવસ, પછી દિવસમાંથી કલાક, કલાકમાંથી મિનિટ અને મિનિટમાંથી સેકન્ડ. બરાબર? તો 1 વર્ષમાંથી મારે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો આમ જુઓ, 1 વર્ષ છે એને મારે કન્વર્ટ કરવું છે સેકન્ડમાં. તો 1 વર્ષની અંદર સૌથી પહેલા અહીંયા જુઓ, 1 વર્ષની અંદર કેટલા દિવસ હોય? તો કે 365. બરાબર? હવે 1 દિવસની અંદર કેટલી કલાકો હોય? તો કે 24 કલાક, એટલે ગુણાકાર 24. બરાબર? હવે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? તો કે 60 મિનિટ, એટલે ગુણાકાર 60. અને 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? તો કે 60. આ બધાનો તમારે ગુણાકાર કરવાનો છે અને આ ગુણાકાર કરી દેશો એટલે તમારો જવાબ સેકન્ડમાં આવી જશે. બરાબર છે? બહુ સરળ રજૂઆત છે. હવે આ રીતે તમને કદાચ એવું પૂછવામાં આવે કે ભાઈ 1 મહિનો છે એના બરાબર કેટલા? તો કે 30 દિવસ. એ પણ આપણને યાદ છે. તો અહીંયા વધારાની વસ્તુ લખી નાખીએ. 1 મહિનો બરાબર સામાન્ય રીતે 30 દિવસ હોય. સામાન્ય, બધા મહિનાઓ સરખા નથી હોતા. બરાબર? એટલે આપણે અંદાજિત લખીએ છીએ. આ એક્સ્ટ્રા વસ્તુ છે. બરાબર? કન્ફર્મ નહીં. એમાં 30 દિવસ સામાન્ય તો લેતા હોય છીએ, પણ 30 જ હોય એવું જરૂરી નથી. 31 પણ હોય, 29 પણ હોય અને 28 પણ હોય. એટલે આ પ્રાઇમ વસ્તુ થઈ. હવે આને સ્પેસિફિક પ્રશ્નની અંદર ફેરવવામાં આવે તો આપણને એવું કહેવામાં આવે, જાન્યુઆરી મહિનાની મિનિટ ગણો. આવો પ્રશ્ન આપ્યો કે ભાઈ જાન્યુઆરી મહિનાની મિનિટ કેટલી થાય, એવું આપણને પૂછવામાં આવ્યું. તો જાન્યુઆરી મહિનાની તમારે મિનિટ ગણવી હોય તો શું કરવું પડે? તો કે જાન્યુઆરી મહિનો છે, બરાબર? એટલે આપણે શું લખશું? 1 જાન્યુઆરી મહિનો, 1 જાન્યુઆરી મહિનો બરાબર 31 દિવસ થઈ જશે. બરાબર ને? તો તમારે શું ગણવું છે? મિનિટ ગણવું છે. બરાબર? તો હવે જુઓ જવાબ શું આવશે? તો કે 31 દિવસ અને એને ગુણાકાર 1 દિવસમાં કેટલી? તો કે 24 કલાક. બરાબર? હું અહીં લખતો જાઉં છું. જુઓ, આ દિવસ, આ શું છે? કલાક, અને ગુણાકાર 60 એટલે જવાબ કેમાં આવી ગયો? મિનિટમાં. દિવસમાંથી કલાક, કલાકમાંથી મિનિટ, અંતિમ જવાબ તમારો મિનિટમાં મળશે. બરાબર? ઓકે. તો જાન્યુઆરી મહિનાની મિનિટ તમને ગણવાની કહે તો તમે આ રીતે ગણી શકો છો. બહુ સરળ વસ્તુ છે, કઈ કોમ્પ્લિકેટેડ નથી. તો આ વાત હતી સમયની. બરાબર છે? ચલો, અહીંયા સુધી કઈ મુશ્કેલી છે? નથી. ઘનતા માટે એ પણ વસ્તુ આપણે જાણીએ છીએ, ઓલરેડી ભણી ગયા છીએ, એટલે કોઈ પ્રશ્ન નથી. હવે ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે, આપણી પાસે એક સરસ મજાનો ટોપિક છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. હવે રાસાયણિક સંયોગીકરણ છે એના 5 નિયમો છે અને આ 5 નિયમો છે એને આપણે એક પછી એક જોવાના છે. એટલે કે શા માટે રસાયણો છે એક રસાયણ બીજા રસાયણ સાથે સંયોજાતું હશે, એક તત્વ બીજા તત્વ સાથે જોડાતું હશે અને નવા સંયોજનો બનાવતું હશે. તો કેવી રીતે બનતા હશે? આ બધા સંયોજનો છે એ કેવી રીતે બનતા હોય છે એની આપણે ચર્ચા કરવાની છે. એક તત્વ બીજા તત્વ સાથે જોડાય તો સંયોજન બની શકે, મિશ્રણ બની શકે. તો એના માટે આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણવાની જરૂર પડે છે. તો આપણો ટોપિક શું બને છે? રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણ ના નિયમો. હવે આ રાસાયણિક સંયોગીકરણના નિયમો છે એ 5 નિયમો છે. એમાંથી આપણો પહેલો નિયમ છે દળ અથવા તો
દ્રવ્ય સંચયનો નિયમ. સંચય અથવા સંરક્ષણ પણ વાપરી શકાય શબ્દ. જરૂરી નથી કે સંચય લખવું પડે, તમે સંરક્ષણ શબ્દ વાપરશો તો પણ ચાલશે. તો આ દળ અથવા દ્રવ્ય સંચયનો નિયમ છે એ કોને આપ્યો તો? બરાબર, તો સાયન્ટિસ્ટ નું નામ છે એન્ટોની. બરાબર, જોજો, એન્ટોની લેવોઇઝર. એન્ટોની લેવોઇઝર નામના સાયન્ટિસ્ટે દ્રવ્ય સંચયનો નિયમ આપેલો છે. અને આ નિયમની અંદર સાયન્ટિસ્ટ શું કહેવા માંગે છે? તો સાયન્ટિસ્ટ એવું કહે છે, વિશ્વમાં રહેલો કુલ દ્રવ્યનો જથ્થો અચળ રહે છે. તેનો નાશ કે સર્જન શક્ય નથી. તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. બરાબર, યાદ રાખો. વિશ્વમાં રહેલો કુલ દ્રવ્યનો જથ્થો છે એ અચળ હોય છે. તેનું નાશ કે સર્જન કોઈ દિવસ થતું નથી. તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ જ થાય છે. તો ઘણી બધી વખત આપણે એવો વિચાર કરતા હશું કે ભાઈ મારી પાસે પેટ્રોલ હતું, થોડું વાટકામાં ભરીને રાખ્યું હતું, તો હમણાં 10-15 મિનિટમાં પેટ્રોલ તો બધું ઉડી ગયું, તો એ પેટ્રોલનો વ્યય તો થઈ ગયો ને. પણ એવું નથી, એ આપણી પાસે નથી પણ એ વિશ્વમાં તો છે જ. બરાબર, તો આપણે કેટલી વાર એવું વિચાર કરતા હોઈએ છીએ કે ભાઈ હું લાકડું છે ને સળગાવું છું, તો લાકડાને સળગાવું છું તો થોડી વાર પછી તો કાંઈ વધતું નથી, થોડીક રાખ વધે છે. તો લાકડાનું જે વજન હતું એની સાપેક્ષમાં રાખનું વજન તો બહુ ઓછું છે, તો બાકીનું દળ બધું ગયું ક્યાં? વાતાવરણની અંદર. તો એ તો પાછું ભલે આપણને નથી મળવાનું, એની અંદર જે કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાઈ ગયો છે. તો એ કાર્બન ડાયોક્સાઇડ આપણને મળવાનો નથી, પણ વાતાવરણમાં છે તો ખરા જ ને. એટલે વિશ્વની બહાર તો ક્યાંય ગયું જ નથી ને દ્રવ્ય. એટલે વિશ્વમાં જે દ્રવ્ય છે એ દ્રવ્ય એમનું એમ રહેવાનું છે. આપણી પાસે જે લાકડું હતું એ હાઇડ્રોકાર્બનના સ્વરૂપમાં હતું, હાઇડ્રોકાર્બનના ફોર્મમાં હતું, અને હવે સળગી ગયા પછી એ કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં છે. પણ છે તો ખરા ને. એટલે કે કહેવાનો મતલબ કે સળગાવ્યા પહેલા એની અંદર જેટલા કાર્બન હતા એ બધા કાર્બન CO2 માં ફેરવાઈ ગયા. તો કાર્બનની સંખ્યા તો એટલી ને એટલી છે. સળગવા માટે તો કે ઓક્સિજન વાપર્યા છે, તો એ ઓક્સિજન ક્યાંથી આવ્યા? તો કે વાતાવરણમાં. તો વાતાવરણમાંથી એટલા ઓક્સિજન ઓછા થયા અને જે કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિજનના ફોર્મની અંદર ડિપોઝિટ થઈ ગયા. તો આખી ઘટના એ છે કે તમે કોઈ પણ ઈંધણનું દહન કરો તો એ ઈંધણની અંદર જે હાઇડ્રોજન ને કાર્બન છે એ વાતાવરણના ઓક્સિજન સાથે સંયોજાય છે. બરાબર, અને એ કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાઈ જાય છે. તો વિશ્વમાં રહેલો કાર્બનનો જથ્થો, વિશ્વમાં રહેલો હાઇડ્રોજનનો જથ્થો અને વિશ્વમાં રહેલો ઓક્સિજનનો જથ્થો તો અચળ જ છે, પણ માત્ર તમે શું કર્યું? સ્વરૂપ બદલાયું. તમારી પાસે હતું શું? તો કે હાઇડ્રોકાર્બન, એમાંથી અંતે બની ગયું શું? કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તેનો નાશ કે સર્જન નથી. દ્રવ્યનો વિનાશ કે સર્જન શક્ય નથી. અને એટલા માટે કહી શકાય કે વિશ્વમાં રહેલો કુલ દ્રવ્યનો જથ્થો છે એને અચળ ધારવામાં આવે છે, અચળ લેવામાં આવે છે, જે અચળ છે. તો આવો નિયમ સાયન્ટિસ્ટ એન્ટોની લેવોઇઝરે કેના આધારે આપેલો છે? બરાબર, તો કે આ નિયમ, બરાબર, આ નિયમ, બરાબર સમજો, દહન પ્રક્રિયાઓને આધારે, દહન પ્રક્રિયાઓના અભ્યાસ ને આધારે મેળવેલો છે. ઓકે, તો આવી દહન પ્રક્રિયાનો અભ્યાસ તો કેવી રીતે કરવામાં આવતો હતો? તો એન્ટોની લેવોઇઝરે કેટલાક હાઇડ્રોકાર્બન પદાર્થ છે એનું દહન કરવાનો પ્રયત્ન કર્યો.
એટલે બંધ પાત્રમાં પ્રક્રિયા કરવી પડશે તો જ તમને ખબર પડશે કે મળેલી નિપજો છે એ કેટલી મળે છે, કેટલું વજન મળે છે. અધરવાઇઝ જો ખુલ્લી હવામાં કોઈ પણ પદાર્થનું દહન કરવામાં આવે તો ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો વાતાવરણમાં ભળી જશે, જે આપણને મળશે જ નહીં. તો કેટલો કાર્બન ડાયોક્સાઇડ બન્યો છે, એનું વજન કેટલું છે, એ આપણને કોઈ દિવસ પ્રાપ્ત થવાનું નથી. માટે બંધ પાત્રની અંદર પ્રક્રિયાઓ કરવી પડે છે. જુઓ, એટલે સૌથી પહેલા પ્રાઇમરી હાઇડ્રોકાર્બન એટલે કે મિથેનની વાત કરું તો એન્ટોની લ્યુઇઝરે મિથેન લીધું અને આ મિથેન છે એની ઓક્સિજનની હાજરીમાં દહન પ્રક્રિયા કરવામાં આવી એટલે અહીંયા 2 મોલ મિથેન જોશે. તો આમાંથી 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ગેસ બન્યો અને પ્લસ H2O પાણી, બરાબર છે, 2 મોલ. તો જોઈ શકો 2 અને અહીંયા હાઇડ્રોજન કેટલા છે 4, તો અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા 4, આ ઓક્સિજન કેટલા 2, બરાબર. આ 2 મોલ નથી, આ 1 જ મોલ છે. ઓકે, હવે આ પણ વાયુ છે, આ પણ વાયુ છે. 16 ગ્રામ મિથેન અને 64 ગ્રામ ઓક્સિજન. તો અહીંયા આપણને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને 36 ગ્રામ આપણને પાણી મળે છે. અને આ પાણી છે એ આપણને વરાળના સ્વરૂપમાં મળતું હોય છે. ચાલો જુઓ, 16 અને 64 એનો સરવાળો કરો, કેટલો જવાબ આવે છે 80 થાય છે. તો આ બેનો સરવાળો પણ કેટલો થાય 80. એટલે કે 16 + 64 ટોટલ 80 ગ્રામ દ્રવ્ય છે એ પ્રક્રિયામાં ભાગ લીધું હતું. કેટલું ટોટલ 16 + 64 એટલે કે 80 ગ્રામ દ્રવ્ય. તો સામે નિપજમાં પણ તમે જોઈ શકો કે તમને 80 ગ્રામ નિપજ મળે છે. એટલે દ્રવ્યનો કોઈ વિનાશ થયો નથી અને દ્રવ્યનું સર્જન પણ નથી થયું. હા, માત્ર ને માત્ર શું થયું તો કે અહીંયા કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલો હતો, એના બદલે હવે કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો છે. એવી રીતે હાઇડ્રોજન અહીંયા કાર્બન સાથે જોડાયેલો હતો, એના બદલે હવે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે. એટલે માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થયું છે, બરાબર છે. એની અંદર કોઈ નવું દ્રવ્ય બન્યું નથી કે દ્રવ્યનો વિનાશ પણ થયો નથી. માટે કહી શકાય પહેલા નિયમને આધારે કે દળ અથવા દ્રવ્ય સંચયનો નિયમ એટલે શું તો કે વિશ્વમાં રહેલો કુલ દ્રવ્યનો જથ્થો અચળ હોય છે, બરાબર. તેનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. અને આ ઘટના, બરાબર છે, આ ઘટના કઈ પ્રક્રિયા દહન પ્રક્રિયાઓને આધારે તારવવામાં આવેલો છે આ નિયમ. આ એન્ટોની લ્યુઇઝરની વાત. ચાલો, આમાં કઈ મુશ્કેલી જેવું લાગે છે નથી લાગતું, બરાબર. ચાલો, હવે આપણે ત્યાર પછીનો બીજો નિયમ છે એ ભણવાની ટ્રાય કરશું. ચલો, હવે રાસાયણિક સંયોગીકરણના બીજા નિયમની અંદર આગળ વધીએ છીએ. રાસાયણિક સંયોગીકરણનો એક નિયમ જોયો. હવે આપણી પાસે બીજો નિયમ છે નિશ્ચિત સંરચનાનો નિયમ. હવે આ નિયમ શું છે? નિશ્ચિત સંરચનાનો નિયમ. બહુ સરળ વાત છે, નિરાતે સમજજો. આપણી પાસે કોઈ પદાર્થ હોય અને એ પદાર્થ છે એ સામાન્ય રીતે આપણે 2 રીતે મેળવી શકતા હોઈએ. એક તો કુદરતી રીતે અને બીજું કૃત્રિમ રીતે. કૃત્રિમ એટલે સંશ્લેષિત, પ્રયોગશાળામાં બનાવીને, બરાબર. એક પદાર્થ આપણને જમીનમાંથી કુદરતી રીતે મળી આવે છે અને એવો જ પદાર્થ આપણે પ્રયોગશાળામાં બનાવવો હોય તો સંશ્લેષિત રીતે બનાવી શકીએ છીએ. હવે જમીનમાંથી મળેલો જે પદાર્થ છે, બરાબર, એ પદાર્થને શુદ્ધ કરવો પડે પહેલા તો. ચાલો, શુદ્ધ પણ કરી નાખો. હવે શુદ્ધ થઈ ગયા પછી એ પદાર્થમાં કયા કયા તત્વો આવેલા છે એ તત્વોની પરખ કરવામાં આવે. ઉદાહરણ તરીકે બહુ સમજો, અહીંયા ટેક્સ્ટ બુકનું ઉદાહરણ તમને આપીશ. Cu
CO3 ક્યુપ્રિક કાર્બોનેટ આ છે ક્યુપ્રિક કાર્બોનેટ. તો આ ક્યુપ્રિક કાર્બોનેટ એટલે કે કોપર કાર્બોનેટ છે, એ કોપર કાર્બોનેટ તમે જમીનમાંથી મેળવો છો, પછી એને શુદ્ધ કરો છો, બરાબર. તો શુદ્ધ કર્યા પછી એની તપાસ કરવામાં આવે કે ભાઈ આમાં કયા તત્વો છે, તો કે કોપર છે, કાર્બન છે અને ઓક્સિજન છે. જુઓ, કોપર છે, કાર્બન છે અને ઓક્સિજન છે. હવે આ કોપર, કાર્બન અને ઓક્સિજન છે એ તત્વોનું બંધારણીય ટકાવાર પ્રમાણ છે એ નક્કી કરવામાં આવે, બરાબર. તો આપણે સામાન્ય એક ટેબલ જેવું બનાવીએ. અહીંયા લખશું કુદરતી નમૂનો, બરાબર. એમાં કોપર કેટલું, કાર્બન કેટલું અને ઓક્સિજન કેટલું. પછી બીજો નમૂનો લેશું આપણે સંશ્લેષિત નમૂનો. એટલે એનો મતલબ શું થયો? પ્રયોગશાળામાં બનાવેલો હોય એવો, બરાબર. તો કુદરતી રીતે જે નમૂનો મેળવેલો હતો એ નમૂનામાં કોપરનું પ્રમાણ મળ્યું આપણને 51.35%. કોપર પર્સન્ટેજ. તો આમાં પણ કેટલું મળ્યું? 51.35%. હવે બંનેની અંદર 9.74% પર્સન્ટેજ અહીંયા લખી નાખું છું, બરાબર. કાર્બનનું પ્રમાણ જોવા મળ્યું. ત્યારબાદ બંનેની અંદર 38.91% જેટલું ઓક્સિજન જોવા મળ્યું. 38.91%. તો એક નમૂનો કુદરતી રીતે લીધેલો હતો, બીજો છે નમૂનો એ પ્રયોગશાળામાં બનાવેલો હતો. આમ છતાં પણ ક્યુપ્રિક કાર્બોનેટની અંદર રહેલા કાર્બન, કોપર અને ઓક્સિજન ત્રણ તત્વો છે એનું પ્રમાણ છે, બંધારણીય ટકાવાર પ્રમાણ છે, એનું દળ પ્રમાણ છે, એમ પણ કહી શકાય. દળ પ્રમાણ, બંધારણીય ટકાવાર પ્રમાણ એ હંમેશા સમાન જોવા મળે છે. ઓકે. આ માત્ર આ જ સંયોજનને લાગુ પડે એવું નથી. તમે કેલ્શિયમ ઓક્સાઇડ લઈ શકો, CaO, પ્રયોગશાળામાં બનાવેલું CaO, જમીનમાંથી મેળવેલું CaO, ત્યાર પછી કદાચ તમે પ્રયોગશાળામાં બનાવેલું Fe2O3 લ્યો, જમીનમાંથી મેળવેલું Fe2O3 લ્યો. આવા કોઈ પણ સંયોજન છે કે જે કુદરતમાંથી મળતા હોય અને એવા જ સંયોજન આપણે પ્રયોગશાળામાં બનાવી શકતા હોય, તો એવા સંયોજનો છે એની કમ્પેર કરવાની, કુદરતી નમૂનો અને સંશ્લેષિત નમૂનો. તો બંને નમૂનાની અંદર ઘટક કણો છે એટલે કે જે ઘટક તત્વો છે એ તત્વોના બંધારણીય ટકાવાર પ્રમાણ હંમેશા સમાન જ હોય છે, જેને આપણે કહીએ છીએ નિશ્ચિત સંરચનાનો નિયમ, બરાબર છે. તો આ નિયમ છે એને આપણે સમજૂતીના ફોર્મમાં કઈ રીતે લખી શકીએ? તો કે કોઈ પણ સંયોજન માં રહેલા ઘટક તત્વો નું બંધારણીય ટકાવાર પ્રમાણ અથવા તો એને દળ પ્રમાણ પણ કહેવાય. દળ પ્રમાણ હંમેશા સમાન હોય છે. જો નમૂનો ગમે તે રીતે મેળવેલો હોય તો પણ આ પ્રમાણ બદલાતું નથી, બરાબર છે. તો આને આપણે કહીશું નિશ્ચિત સંરચનાનો નિયમ. તો આવા કોઈ પણ ઉદાહરણ અહીંયા મૂકી શકાય. આપણે આ ઉદાહરણ માત્ર સમજવા માટે લીધેલું છે. આવા કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો, બરાબર. હવે ત્યાર પછી આપણી પાસે રાસાયણિક સંયોગીકરણનો ત્રીજો નિયમ છે, અને ત્રીજો નિયમ છે એ આપણી પાસે છે ગુણક પ્રમાણનો નિયમ, બરાબર. ગુણક પ્રમાણનો નિયમ.
હવે આ ગુણક પ્રમાણનો નિયમ શું છે અને આ નિયમ કોને આપ્યો હતો? તો પહેલા તમને વાત કરી દઉં છું કે ભાઈ આ નિશ્ચિત સંરચનાનો નિયમ છે એ સાયન્ટિસ્ટ જોસેફ પ્રાઉસ્ટ એટલે જોસેફ પ્રાઉસ્ટે આપેલો છે અને આ નિયમ છે એ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલો છે. કોને આપેલો છે ભાઈ? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકોએ. ઓકે, હવે આ ગુણક પ્રમાણનો નિયમ શું છે એ નિયમ પહેલા હું તમને સમજૂતીના સ્વરૂપમાં લખું છું. જો બે તત્વો અથવા તો બીજી રીતે લખીએ આપણે, જો કોઈ એક તત્વ ના નિશ્ચિત દળ સાથે બીજું તત્વ જુદા જુદા દળથી સંયોજાય ને જુદા જુદા સંયોજનો આપે તો તે સંયોજનમાં તે તત્વનું દળ પ્રમાણ હંમેશા સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. ઓકે, જો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે બીજું તત્વ જુદા જુદા દળથી સંયોજાય અને જુદા જુદા સંયોજનો આપે તો તે સંયોજનોમાં તે તત્વનું દળ પ્રમાણ હંમેશા સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. બહુ સરળ વસ્તુ છે, બરાબર? હું સમજાવું છું તમને. જુઓ, પહેલી પ્રક્રિયા આમ લખું છું, H2 પ્લસ 1/2 O2 અને એમાંથી નિપજ મેળવીએ H2O પાણી. ચલો, આ H2 એટલે કેટલા ગ્રામ હાઇડ્રોજન લીધું છે મેં? તો કે 2 ગ્રામ. તમે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ જાણો છો, બરાબર ને? એટલે 2 ગ્રામ હાઇડ્રોજન લીધું છે. હવે આ O2 એટલે 32 થાય, પણ 1/2 છે એટલે કેટલું થશે? 16 ગ્રામ. તો આ પાણી આપણને કેટલું મળ્યું? 18 ગ્રામ મળ્યું, બરાબર? હવે બીજી પ્રક્રિયા જુઓ, H2 plus O2 gives H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, બરાબર છે? આ પાણી છે, આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન કેટલા ગ્રામ? તો કે 2 ગ્રામ છે. ઓક્સિજન કેટલું છે? તો કે 32 ગ્રામ છે. અને આ કેટલું મળ્યું આપણને? તો કે 34 ગ્રામ. પ્રક્રિયા સંતુલિત છે કે નહીં પેલા જોઈ લેવું. તો કે સંતુલિત જ છે. હવે તમારું ધ્યાન આ બાજુ હોવું જોઈએ. જો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે, તો કયા તત્વનું દળ બંને પ્રક્રિયામાં નિશ્ચિત છે? તો કે હાઇડ્રોજનનું. જુઓ છે, હાઇડ્રોજનનું દળ બંને પ્રક્રિયામાં નિશ્ચિત છે. જ્યારે આ પ્રક્રિયામાં જોવે સાથે બીજું તત્વ, તો બીજું તત્વ કોણ છે? તો કે ઓક્સિજન, બરાબર છે? પેલું નિશ્ચિત દળ ધરાવતું તત્વ કયું? તો કે હાઇડ્રોજન. બીજું તત્વ કયું છે? તો કે ઓક્સિજન. તો બીજું તત્વ જુદા જુદા દળ સાથે, જુઓ છે જુદું જુદું દળ, 16 ગ્રામ. અહીંયા કેટલું આવ્યું? તો કે 32 ગ્રામ આવ્યું ને, બરાબર? તો જુદા જુદા સંયોજનો આપે છે. જુઓ, એક સંયોજન આપણને પાણી આપ્યું અને બીજું સંયોજન શું આપ્યું આપણને? H2O2 છે. તો સંયોજનમાં તે તત્વનું દળ પ્રમાણ હંમેશા સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય, બરાબર? જુઓ,
આ 16 અને આ 32 એનો જે રેશિયો છે એ હંમેશા સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય. 16/32 બરાબર 1/2 લખી શકાય કે નહીં? તો હવે જોઈ લો, આ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય, આવું કહેવા માંગીએ છીએ. બરાબર છે? ચાલો બીજું એક ઉદાહરણ આપું છું તમને. આનું ગુણક પ્રમાણના નિયમનું હજી એક ઉદાહરણ આપું, જેથી કરીને તમારો કોન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થઈ જાય અને કાંઈ મુશ્કેલી ના રહે. બરાબર? ઓકે, ચાલો બીજું એક ઉદાહરણ લઉં છું. જુઓ, કાર્બન પ્લસ O2 એમાંથી મળે આપણને CO2. બીજી પ્રક્રિયા, કાર્બન પ્લસ 1/2 O2 એમાંથી આપણને મળે CO કાર્બન મોનોક્સાઇડ. ચાલો ચેક કરીએ. કાર્બન નું પરમાણુ દળ કેટલું? 12 ગ્રામ કાર્બન. આ કેટલું છે? 32 ગ્રામ. બરાબર? ચાલો આ જોઈ લો, કેટલું મળ્યું? 44 ગ્રામ. આ 12 ગ્રામ કાર્બન. આ કેટલું આવ્યું? 16 ગ્રામ. આ કેટલું છે? 12 + 16 એટલે કેટલું? 28 ગ્રામ. બરાબર ને? ઓકે, તો જુઓ, વ્યાખ્યા પ્રમાણે શું વિચારવાનું છે? તો કે એક તત્વનું નિશ્ચિત દળ. કોનું નિશ્ચિત દળ? કાર્બનનું. બરાબર? એની સાથે બીજું તત્વ જુદા જુદા દળથી સંયોજાય. જો છે જુદા જુદા દળથી. બરાબર? અને બે જુદા જુદા સંયોજનો આપણને આપે છે. જો આપ્યા બે જુદા જુદા સંયોજનો. બરાબર? તો આ તત્વ છે એનું દળ પ્રમાણ કેટલું ગણાય? તો કે 32/16 બરાબર 2/1. સાદી નાની પૂર્ણાંક સંખ્યા જ આવે હંમેશાને માટે. બરાબર? આવી કોઈ પણ પ્રક્રિયા તમે લઈ શકો છો. હજી તમારી સરળતા માટે આપણે એક બીજી પ્રક્રિયા લઈએ છીએ. જો, N2 પ્લસ O2 અને એમાંથી આપણને નિપજ મળે N2O3. બીજી પ્રક્રિયા લખીએ, N2 પ્લસ O2 એમાંથી આપણને નિપજ મળે N2O5. બરાબર? ચાલો હવે મેં કીધું હતું એ પ્રમાણે પ્રક્રિયા બેલેન્સ હોવી જોઈએ. તો બેલેન્સ છે પેલા જુઓ, અહીંયા કેટલા છે? 2. આ 2 નાઇટ્રોજન બેલેન્સ છે. પણ અહીંયા ઓક્સિજન કેટલા છે? 3. અહીંયા કેટલા છે? 2. તો મારે અહીંયા 3 મૂકવા પડે, અહીંયા 2 મૂકવા પડે, તો પછી અહીંયા પણ 2 મૂકવા પડે. બરાબર? એવી રીતે અહીંયા જુઓ, આ 2 છે, અહીંયા 2, અહીંયા 5 છે, અહીંયા 2 છે, તો મારે અહીંયા 5 મૂકવા પડે, તો અહીંયા 2 મૂકવા પડે, તો અહીંયા પણ 2 મૂકવા પડે. ચાલો હવે આ નાઇટ્રોજન છે કેટલું થાય? એક નાઇટ્રોજન નું પરમાણુ દળ કેટલું હોય? 14. તો આ કેટલા થયા? 4 એટલે 56 ગ્રામ થશે. ચાલો આ 56 ગ્રામ, આ પણ 56 ગ્રામ. હાલો એક O2 કેટલું થાય? તો કે 32. તો આ 32 ગુણાકાર 3 એટલે કેટલા થશે? 96 ગ્રામ થઈ જશે ને? ઓકે, 32 એક O2 એટલે 32 થાય ને? એક ઓક્સિજન એટલે 16, બે ઓક્સિજન એટલે 32. બરાબર? અને 32 ગુણાકાર 3 એટલે કેટલા થઈ ગયા? 96. હવે 32 ગુણાકાર 5 અહીંયા સાઈડમાં ગણતરી કરી લેવાની. 0 1 160. બરાબર? ચલો આ કેટલું થયું? 160 ગ્રામ. બરાબર? આની સાથે આપણે વજન ગણવાની કોઈ જરૂરિયાત નથી. બાકી ગણવું હોય તો આ બેનો ટોટલ જ થાય. આપણને ખબર છે 90 અને 50 એટલે 140. 140 ને 10 150 અને 152 152 ગ્રામ. એવી રીતે અહીંયા 160 ને 50 એટલે 210, 210 ને 6 એટલે 216 ગ્રામ. ઓકે, ચલો હવે કયું તત્વ છે એનું નિશ્ચિત દળ આવ્યું? તો કે નાઇટ્રોજન નું. ચાલો બરાબર, તો આ નિશ્ચિત દળ આવ્યું. તો આ બંને તત્વના દળ કેવા થયા? આના ઓક્સિજન નું દળ બંનેમાં કેવું થયું? જુદું જુદું આવ્યું કે ના આવ્યું? બરાબર, આ જુદું જુદું. તો બે આપણને અલગ અલગ સંયોજનો મળી ગયા. યસ, બરાબર છે. તો હવે આનું જે પ્રમાણ છે
એ કેટલું થાય તો કે આપણી સામે આમ લખ્યું છે 96/160 બરાબર 96/160 તો આનો સાદો ગુણોત્તર લેવાનું કી આપણે તો આપણે શું કરીએ 96/160 બરાબર શું જવાબ આવે હાલો 16 ગુણાકાર 6 એટલે 16 6 96 અને 16 10 બરાબર તો અહીંયા કેટલા આવશે 6 અને અહીંયા કેટલા આવ્યા 10 બરાબર ને 96/160 એટલે 6/10 હવે 6/10 એટલે કેટલા લઈ શકાય 3/5 તો આનો જવાબ શું આવી જાય 3/5 જે હંમેશા સાદી નાની પૂર્ણાંક સંખ્યા મળે છે તો આવા 3 ઉદાહરણથી આપણે સમજાવ્યું કે ભાઈ ગુણક પ્રમાણનો નિયમ શું હોય છે એટલે હવે હું એવી આશા રાખું છું કે તમે ગુણક પ્રમાણનો નિયમ સમજી ગયા હશો બરાબર છે ઓકે ચાલો હવે ત્યાર પછીના નિયમો છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું રેગ્યુલર હોમવર્ક કરતા રહેજો અસાઇનમેન્ટ તમને જે આપવામાં આવે છે એ અસાઇનમેન્ટ છે એ સોલ્વ કરતા રહેજો ત્યાર પછી છે તે આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ લેશું અને તમારા પ્રોબ્લેમ બધા આપણે સોલ્વ કરી નાખશું ઓકે ચાલો